કૃષ્ણ ફ્રેન્ડ, કેમ છો? આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો. તો ફ્રેન્ડ, સાંજના 7 વાગ્યાનો ટાઈમ થયો છે અને આજે ડિનરમાં બનવાનું છે બધાનું ફેવરિટ અને ખાસ કરીને પ્રશિતાનું ઢોસા. તો ચલો જઈએ અને બનાવીએ સાઉથ ઇન્ડિયન ઢોસા. ઢોસા એક એવી રેસીપી છે જે નાનાથી લઈને મોટા બધાને ભાવતી હોય છે. બહુ જ કોમન છે, બધાના ઘરમાં બનતી હોય છે, પણ બધાની બનાવવાની રીત અલગ અલગ હોય છે. તો અહીંયા સાંભાર માટે મેં દાળને પલાળી દીધી છે. હવે સાંભારમાં ખટાશ માટે આંબલીને પલાળી દઈશ. આંબલીની જગ્યાએ તમે લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે બનાવવાનું છે શાક. તો અહીંયા મેં બટેટા અને ડુંગળી લઈ લીધી છે. તો ફ્રેન્ડ, મારી શાક બનાવવાની જે પ્રોસેસ છે તે થોડી અલગ છે. જનરલી બધા લોકો બટેટાને બાફીને શાક બનાવતા હોય છે, પણ અહીંયા હું સીધા વઘારીને શાક બનાવું છું, જે ફટાફટથી બની જાય છે. અને ફ્રેન્ડ, જો ડુંગળી સુધારતા મને આવી ગયા છે આંખમાં પાણી. એક ડુંગળી જેવી વસ્તુ છે જે આપણને રણાવવાની હિંમત રાખે છે. થોડી તીખી છે, અત્યારે નવી ડુંગળી આવે છે તો સારું, આંખ સાફ થઈ ગઈ મારી. તો ચલો ફ્રેન્ડ્સ, ડુંગળી અને બટેટાને મેં મીડિયમ નાની સાઇઝમાં કાપી લીધા છે. હવે એનો વઘાર કરશું. તો ફ્રેન્ડ, અમારા ઘરમાં ઢોસા 2 દિવસના બને છે, કારણ કે બેટર વધારે બનતું હોય છે, એટલે લંચમાં અને ડિનરમાં બેયમાં ચાલે એવી રીતે હું બનાવું છું. તો અહીંયા શાક પણ મેં વધારે જ બનાવેલું છે. તો અહીંયા સૌથી પહેલાં શાકને વોશ કરી દઈશ અને પાણી નીતરવા માટે મૂકી દઈશ. ત્યાં સુધી સાંભારની તૈયારી કરી લઈશ. તો સાંભાર આજે હું વેજીટેબલ બનાવવાની છું, તો એના માટે મેં દૂધી લીધી છે, રીંગણા લીધા છે, ડુંગળી, ટમેટાં અને સરગવાની સિંગ લીધી છે. ને અહીંયા દાળને મેં સરસ રીતે વોશ કરી દીધી છે અને હવે એમાં જરૂરત મુજબ પાણી નાખશું અને પછી દૂધીને નાની સાઇઝમાં કાપીને નાખીશ. નાની સાઇઝ એટલે નાખીશ કારણ કે તે દાળ સાથે મિક્સ થઈ જાય અને છોકરાઓ વેજીટેબલ્સને અલગ કાઢીને નાખે, એટલે હું બધું શાક નાની સાઇઝમાં સુધારીને નાખું છું. અને પ્લસ સરગવાની શીંગ પણ અત્યારે જ નાખી દઈશ, એટલે એનું જે બી મિનરલ્સ, વિટામિન્સ હોય તે દાળમાં મિક્સ થઈ જાય. અને પછી એની ખાલી સળીઓ જ વધે અને તે કાઢી નાખે તો ચાલે. અને પછી એમાં મેં નાખ્યું છે આદુ અને મરચાંની પેસ્ટ અને પછી સાંભાર મસાલો. તો ફ્રેન્ડ, આ જે સાંભાર મસાલો છે તે હોમમેડ છે, મેં ઘરે જ બનાવેલો છે. તમને યુટ્યુબમાં ઘણી બધી રેસીપી મળી જશે, બની શકે તો બનાવી લેજો ઘરે. અને પછી સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને હળદર નાખી છે. અને બસ હવે બધાને બોઇલ કરવા મૂકી દઈશું. તો ફ્રેન્ડ, સાંભારની રેસીપીમાં બી ઘણા વેરિએશન જોવા મળે છે. ઘણા લોકો પ્લેન સાંભાર બનાવે છે, ઘણા લોકો સિલેક્ટેડ વેજીટેબલ્સ જ નાખે છે અને ઘણા લોકો બહુ જ બધા વેજીટેબલ્સ નાખીને બનાવે છે. તો મારા ઘરમાં બસ આટલા જ વેજીટેબલ્સ નાખીને હું બનાવું છું. તો બસ અહીંયા સાંભાર મેં મૂકી દીધો છે બોઇલ થવા અને બીજી સાઈડ હું શાક બનાવી લઈશ. તો શાક હું સીધું કડાઈમાં જ વઘારું છું. તો અહીંયા મેં કડાઈમાં 2 મોટા ચમચા તેલ લઈ લીધું છે, કારણ કે શાક પણ વધારે છે 2 ટાઈમનું. પછી એમાં રાઈ નાખીશ, જીરું નાખીશ અને રાઈ અને જીરું થોડા ક્રેકલ થઈ જાય પછી એમાં અડદની દાળ નાખીશ અને પછી સૂકા લાલ મરચાં અને લીમડો નાખીશ. તો અહીંયા શાક, સાંભાર અને ચટણી ત્રણેયનો વઘાર સેમ જ થાય છે, અડદની દાળ અને સૂકા લાલ મરચાં અને લીમડાથી. અને પછી હિંગ નાખી છે, હળદર નાખી છે અને પછી ડુંગળી અને બટેટા નાખી દીધા છે. અને પછી એમાં બસ મીઠું અને લાલ મરચું, આટલો જ મસાલો આમાં થાય છે, પણ એનો ટેસ્ટ અડદની દાળને લીધે એટલો ફાઇન આવે છે ફ્રેન્ડ, કે એકવાર આ ટાઈપથી રેસીપી ફોલો કરીને શાક જરૂરથી બનાવજો, તમને ભાવશે અને ઇઝી પણ પડશે, કારણ કે એક વખતમાં જ બની જાય છે. પહેલાં બટેટાને બોઇલ કરવા અને પછી એને વઘારવા, એવી લાંબી પ્રોસેસ નથી કરવી પડતી. તો ફ્રેન્ડ, બસ અહીંયા બટેટાને બરાબર બધા મસાલામાં મિક્સ કરી દીધા છે અને પછી ઉપરથી એક થાળી ઢાંકી છે. થાળી થોડી ડીપ ઢાંકવાની છે તાકી એમાં આપણે પાણી નાખી શકીએ. આ શાકને ઓજમાં બનાવવાનું છે, અંદર બિલકુલ પાણી નથી નાખવાનું, પણ ઉપર પાણી નાખીને ઓજમાં બનાવવાનું છે. તો હવે શાક અને જ્યાં સુધી સાંભાર થાય છે ત્યાં સુધી હું ચડાવું છું વાસણ અને પછી બસ હવે ચટણીની તૈયારી કરીશ. તો ફ્રેન્ડ, હું નાળિયેરને ફ્રોઝન કરીને રાખું છું. જ્યારે આપણે નિવેદ કરવાના હોય છે ત્યારે નાળિયેર બહુ બધા વધેરવાના હોય છે અને અમારે તો 6 થી 8 જેટલા નાળિયેર હોય છે, તો આટલા બધા નાળિયેર ખવાતા નથી, તો હું એને ડીપ ફ્રીઝ કરી દઉં છું અને પછી જ્યારે ચટણી બનાવવાની હોય છે ત્યારે એનો યુઝ કરું છું. હું એને પાછા ચૂલા ઉપર નથી ચડાવતી, ગેસ ઉપર હું વઘાર ઉપરથી નાખી અને એની ચટણી બનાવું છું. અને બસ પછી અહીંયા ચટણી માટે ધાણાભાજી સાફ કરી રહી છું અને સાથે સાથે મારી ટ્રેનિંગનો ટાઈમ પણ થઈ ગયો હતો, તો ટ્રેનિંગ પણ ચાલે છે. તો ફ્રેન્ડ, શાક બની ગયું છે, બસ ધાણાભાજીથી ગાર્નિશિંગ કરી દઈશ અને હવે બસ એને ઢાંકીને એક સાઈડ મૂકી દઈશ. તો અહીંયા આપણી એક આઈટમ બની ગઈ છે શાક. હવે આપણે બીજી બનાવશું, એ છે ચટણી. તો એના માટે નાળિયેરને સૌથી પહેલાં પીલ ઓફ કરી દઈશું
અને ફ્રેન્ડ અહીંયા હું વ્હાઈટ અને ગ્રીન ચટણી મિક્સ બનાવું છું. રેડ ચટણી બહુ જ રેર કેસમાં બનાવું છું, ક્યારેક જ બનાવું છું, કારણ કે પછી બહુ જ બધી આઈટમ વધી જાય તો ખવાતી નથી. અને ફ્રેન્ડ અહીંયા મેં નાળિયેરને પીલ ઓફ કરી લીધું છે અને હવે એમાં નાખશું ધાણા. જો તમારે વ્હાઈટ ચટણી જોતી હોય તો ધાણાને સ્કીપ કરી શકો છો. અને પછી એમાં આદુ મરચાંની પેસ્ટ અને દાળિયાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે, એટલે દાળિયાને સ્કીપ નહીં કરતા. અને પછી એમાં લીલા મરચાં અને લીંબુનો રસ ખટાશમાં. એની જગ્યાએ તમે દહીંનો યુઝ બી કરી શકો છો, પણ દહીંની ચટણી છે તે જલ્દી બગડી જતી હોય છે, એટલે હું લીંબુ નાખું છું. અને પછી સ્વાદ અનુસાર નમક અને થોડું પાણી નાખવાનું છે અને બસ પછી એને પીસી લેવાની છે. પાણીની જરૂર પડે તો વચ્ચે પાણી નાખવાનું છે, કારણ કે આ ચટણી થોડી ઢીલી હોય છે. અને ફ્રેન્ડ સાથે સાથે મારી મીટિંગ પણ ચાલુ છે, તો બસ એ બી મારું કામ ચાલુ છે. અને જો અહીંયા ચટણી પીસાઈ ગઈ છે, થોડું પાણી નાખી મિક્સરના ખાનામાં અને હલાવીને નાખી દઈશું, કારણ કે થોડી ઢીલી થઈ જાય. અને બસ હવે ખાલી આનો વઘાર કરવાનો છે. અને પછી અહીંયા આંબલી છે તેને બી થોડી ચોળી નાખશું. પલળી ગઈ છે એટલે આરામથી ચોળાઈ જાય છે, ગરમ કરવાની જરૂર નહીં પડે. અને પછી આપણે એમાં સાંભારમાં નાખી દઈશું. અત્યારે બધી નહીં નાખીએ, જરૂર પડશે તો વધારે નાખશું. અને સાંભાર પણ સરસ બોઇલ થઈ ગયો છે, એમાં બી જરૂર પ્રમાણે પાણી નાખી દઈશું. તો ફ્રેન્ડ મારો જે ઇડલીનો અને ઢોસાનો સાંભાર છે બે અલગ અલગ હોય છે. જ્યારે હું ઇડલી બનાવું છું ત્યારે હું વેજીટેબલ્સ બહુ જ ઓછા નાખું છું, કારણ કે ઇડલીમાં થોડો પતલો સાંભાર જતો હોય છે અને ઢોસામાં થોડો જાડો સાંભાર ચાલી જાય, એટલે એમાં હું વધારે વેજીટેબલ્સ નાખું છું. અને બસ પછી અહીંયા આંબલીનું પાણી નાખી દીધું છે. હજી એને પ્રોપરલી ગાળીને નથી નાખ્યું, કારણ કે કદાચ વધારે ખાટું થઈ જાય તો જરૂર પડશે તો નાખશું. અને બસ હવે એને ઉકળવા માટે મૂકી દઈશું અને બીજી સાઈડ એનો વઘાર મૂકશું. તો અહીંયા મેં એક નાનું વઘારી લીધું છે, તેમાં 1 ચમચી તેલ નાખ્યું છે. આ સાંભારમાં બહુ જ ઓછા તેલમાં બની જતો હોય છે, એટલે તો સાઉથ ઇન્ડિયન જે ડીશ છે તે ડાયટ માટે પણ બહુ જ ખવાતી હોય છે. પછી એમાં રાઈ, જીરું, અડદની દાળ, સૂકા મરચાં, લીમડો ને હિંગ નાખીને વઘારી દેવાનું છે. તો બસ જેમ આપણે શાક વઘાર્યું તો એવી રીતે જ વઘારવાનું છે. અને બસ પછી થોડાક સાંભારમાં હજી મસાલા બાકી છે તે કરશું તો સાંભાર પણ તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ આજની ઢોસાની ફરમાઈશ મારી દીકરીની છે અને 2 દિવસ માટે જ આવી છે, કાલે તો જતી રહેશે. તો આજ અને કાલ 2 દિવસ એને હું ઢોસા ખવડાવીશ. અને હવે એમાં ધાણા જીરું નાખવાનું છે અને લાલ મરચું જરૂરત મુજબ, અને થોડો પાછો ઉપરથી સાંભાર મસાલો નાખવાનો છે. અને પછી એને પાછો સરસ રીતે મિક્સ કરી દેવાનો છે, કારણ કે ઘણી વખત ગરમ સાંભારમાં મસાલા નાખવાથી મસાલાના લમ્સ બરી જતા હોય છે, એટલે એને આપણું પાછું થોડું બ્લેન્ડ કરી દઈશું એટલે સરખી રીતે મિક્સ થઈ જાય. અને બસ હવે એને ઉકળવા દેશું અને પછી ચાખી લેવાનું છે, કંઈ બી વસ્તુની કમી હોય તો તે નાખી દેવાની છે. અને અહીંયા ધાણા ભાજી બી ઉકળવામાં જ નાખી દીધી છે, એટલે એનો ટેસ્ટ એમાં સરસ આવી જાય. તો ફ્રેન્ડ બસ અહીંયા હવે સાંભાર થોડી વાર ઉકળે એટલે સાંભાર પણ રેડી થઈ જશે. અને હવે ચટણીને વઘારી દઈશ. તો ફ્રેન્ડ ચટણી, સાંભાર અને શાક તૈયાર છે. હવે ટાઈમ છે ઢોસા બનાવવાનો. અને જો અહીંયા બેટર પણ તૈયાર છે, એકદમ સરસ રીતે ખમીર આવી ગયું છે. અદરવાઇઝ અત્યારે થોડી ઠંડીનો ટાઈમ છે તો થોડું એમ લાગે કે ખમીર આવશે કે નહીં, પણ સરસ ખમીર આવી ગયું છે, આથો આવી ગયો છે. તો ફ્રેન્ડ આ બેટર મેં કેવી રીતે બનાવ્યું છે તેના માટે થોડું ફ્લેશબેકમાં જવું પડશે. અહીંયા મેં 3 વાટકી કણકી ચોખા લીધા છે. તમે કોઈ પણ ચોખાનો યુઝ કરી શકો છો, બાસમતી સિવાય. અને 1 વાટકી અડદની દાળ લેવાની છે. વાટકીની સાઇઝ સેમ રાખવાની છે. અને 1 નાની વાટકી ચણાની દાળ લેવાની છે અને 1 ચમચી મેથી નાખી છે. તો ફ્રેન્ડ આ જે બેટર છે તે સ્પેશિયલી ઢોસા માટે છે. આનાથી ક્રિસ્પી ઢોસા બને છે. જો તમારે ઇડલી બનાવવી હોય તો એમાં ચણાની દાળ સ્કીપ કરી દેવાની છે. અને પછી એને સરસ રીતે ધોઈ અને આખી રાત પલાળવાનું છે, યા ફિર 5 થી 6 કલાક પલાળવાનું છે. અને પછી સવારે તેને દહીં નાખીને પીસવાનું છે, કારણ કે દહીંથી બેટર નું ફર્મેન્ટેશન બહુ ફાઇન થાય છે અને થોડા ખટાશ લાગે છે ખીરામાં, તો એનાથી જે ઢોસા બને છે તેનો ટેસ્ટ બહુ જ ફાઇન લાગે છે. તો અહીંયા બેટરને પીસી દીધું છે અને પાછું 6 થી 7 કલાક ગરમ જગ્યાએ ફર્મેન્ટેશન માટે મૂકવાનું છે. અને જો ફ્રેન્ડ બેટર ફર્મેન્ટ થઈ ગયું છે. હવે અહીંયા મેં એક નાની
તપેલીમાં થોડું બેટર નીકાળી લીધું છે, કારણ કે બધું બેટર આપણે પતલું નહીં બનાવીએ. ઢોસા માટે થોડું પતલું બેટર જોશે મારે, તો એમાં થોડું પાણી નાખ્યું છે અને સ્વાદ અનુસાર નમક નાખી દીધું છે. તો બસ હવે એના ફટાફટથી ઢોસા બનાવશું. તો ઢોસા માટે અહીંયા મેં નોનસ્ટિકની તવી લીધી છે, ઢોસાની જે સ્પેશિયલ આવે છે તે જ લીધી છે, અને આ 15-17 વર્ષ જૂની છે. હવે તો ઘસાઈ ગઈ છે, એટલે આમાં નોનસ્ટિક જેવું કંઈ રહ્યું નથી, અને જગ્યાએ તમે લોખંડની તવી પણ લઈ શકો છો. તો સૌથી પહેલાં તો એને ઓઇલથી ગ્રીસ કરી દેવાની છે, અને પછી બસ એકદમ ગરમ થઈ જાય પછી એમાં બેટર નાખી અને વાટકીથી એ ઢોસા બનાવવાના છે. વાટકીનો બેઝ છે તે ફ્લેટ હોવો જોઈએ અને એને પાણીમાં રાખવાનો છે, એટલે બેટર એમાં સ્ટીક ન થાય. અને જો ફ્રેન્ડ, કેટલો ફટાફટથી ઢોસો બની ગયો અને એકદમ પેપર જેવો બને છે, ક્રિસ્પી બને છે. અને બસ પછી અહીંયા મેં ઉપર લગાવી દીધું છે તેલ. તમે ઘી પણ લગાવી શકો છો યા ફિર બટર પણ લગાવી શકો છો. તો ફ્રેન્ડ, આ જે બેટર છે તે સ્પેશિયલ ઢોસાનું જ છે. અગર તમે ઇડલી અને ઢોસાનું બેયનું સાથે બેટર બનાવવા માંગતા હોય તો તમારે ચણાની દાળ પલાળવામાં નથી નાખવાની, પણ તમે જ્યારે ઢોસા બનાવો છો ત્યારે એ બેટરમાં ચણાનો લોટ નાખી અને બ્લેન્ડરથી મિક્સ કરીને એના ઢોસા બનાવવાના છે. ચણાના લોટથી એકદમ પેપર જેવા અને ક્રિસ્પી ઢોસા બને છે. તો ફ્રેન્ડ, સૌથી પહેલાં તો મેં મારી દીકરીને જમવા બેસાડી દીધી. એ જમી લે પછી હું જમીશ. તો ઢોસા એક એવી વસ્તુ છે કે જેમાં બધા સાથે જમવા ન બેસી શકીએ, એક પછી એક જ બેસતા હોય છે, ઉતરતા જાય તેમ. તો અહીંયા પાર્થિલ અને પ્રેષિતાને બેસાડી દીધા છે, અને બસ પછી હવે હું બેસી જઈશ. હસબન્ડની સેકન્ડ શિફ્ટ છે, હસબન્ડ લેટ આવશે. તો ચલો ફ્રેન્ડ્સ, આવી જાઓ આજનું સાઉથ ઇન્ડિયન ડિનર કરવા માટે. અને હું જમતી હતી ત્યારે પ્રેષિતાએ બધા વાસણ સાફ કરી નાખ્યા છે. ઢોસા બનાવવા માટે વાસણ વધારે બને છે, કારણ કે એમાં વધારે વેરાયટીઝ હોય છે. પણ આજનું મારું કિચન ક્લીન પ્રેષિતાએ કરી દીધું છે. તો બસ જો હવે જે વધ્યું છે તેને નીકાળી દઈશ. અને બીજું ગેસ ક્લીન અત્યારે નહીં કરું, કારણ કે કાલ મારે પાછું બપોરે બનાવવાનું જ છે, તો ગેસ થોડો ગંદો થશે જ. વધારે વસ્તુ હોય એટલે વધારે ગેસ ગંદો થતો હોય છે. તો ફ્રેન્ડ, બસ અત્યારે હું બધું નીકાળી દઈશ અને હવે સીધી તમને કાલે મળીશ. તો અત્યારે હું સીધી તમને બપોરના 12:30 મળું છું. મારે થોડું શૂટિંગ કરવાનું હતું મારા બિઝનેસને લઈને, તો પ્રેષિતા હતી તો તે પણ મેં પતાવી લીધું છે. હવે તમને જે રીલ્સ જોવા મળશે તે આ સાડીમાં જોવા મળશે. અને ફ્રેન્ડ, પછી અહીંયા બસ આજનું લંચ પણ ઢોસા જ છે. તો ચલો આજે બી ઢોસાનું લંચ કરવા માટે આવી જાઓ. તો બસ એકવાર હોસ્ટેલમાં છોકરાઓ ભણવા માટે જતા હોય છે, પછી ઘરે મહેમાનની જેમ જ આવતા હોય છે. તો બસ પ્રેષિતા પણ એમ જ 2 દિવસ માટે જ આવી હતી, અને હવે એને જવાનો ટાઈમ થઈ ગયો છે. આ 2 દિવસ કેમ નીકળી ગયા ખબર જ ના પડી. છોકરાઓને લીધે જ ઘરમાં રોનક રહે છે. અને ફ્રેન્ડ્સ, હજી મારે પાર્થિલ છે એટલે વાંધો નથી. ઘણાના 2 છોકરાઓ બહાર છે, તો એકલા પેરેન્ટ્સ જ અહીંયા ટાઉનશીપમાં રહે છે. પણ અમારી ટાઉનશીપ સિટીથી દૂર છે, એટલે છોકરાઓના ગ્રોથ માટે છોકરાઓએ બહાર નીકળવું જરૂરી છે. તો ફ્રેન્ડ, પ્રેષિતા 2 દિવસ માટે જ આવી હતી, અને 2 દિવસ કેમ વયા ગયા કંઈ ખબર જ ના પડી. બસ જે જતી રહી છે. તો આજનો વ્લોગ બી આપણે એના સાથે પૂરો કરીએ છીએ. ફરી પાછા મળીશું નવા વિડીયોમાં નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર.